આજના સમયમાં કયા સમયે કોની સાથે માથાકૂટ થઈ જાય અને તેની અદાવતમાં ક્યારે ખૂની ખેલ ખેલાઈ જાય તે કહેવું મુશ્કેલ છે। અને આવી જ એક ઘટના બની છે ડાયમંડ સિટી સુરતમાં, જ્યાં એક ઠપકાના કારણે લેવાઈ ગયો યુવકનો જીવ। બે હાથ જોડી લંગડાઈને ચાલતી આ ચંડાળ ચોકડીને જુઓ। અત્યારે જે લોકો હાથ જોડી માફી માંગી રહ્યા છે એ જ હાથમાં હથિયારો લઈ ચારેય શખ્સોએ આજ વિસ્તારમાં મચાવ્યો હતો તરખાટ। ચપ્પુ અને લાકડીના ફટકા મારી એક યુવકને ઉતારી દીધો હતો મોતની ઘાટ। આ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે બરાબર સર્વિસ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું। સુરતમાં સામાન્ય બાબતે સનસનીખેજ હત્યા। ચાર શખ્સોએ સરા જાહેર ખેલ્યો ખૂની ખેલ। ફિલ્મી ઢબે હત્યા કરનારા ચાર સકંજામાં। હત્યાની ઘટના 5 ડિસેમ્બરની રાતના 9:30 વાગ્યાના આરસામાં ઘટી હતી, એ પણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા રાવનગર વિસ્તારમાં। અહીં કરિયાણાની દુકાન નજીક બેસેલા અબ્દુલ કરીમ અંસારી પર ચાર શખ્સોએ લાકડી અને છરીથી જીવલેણ હુમલો કર્યો હતો। ગંભીર રીતે ઘાયલ અબ્દુલને હોસ્પિટલ લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળે એ પહેલા જ તેનું મોત નીપજ્યું હતું। આ બાબતે નોંધાયેલા હત્યાના આરોપસર પોલીસે અનવર ખાન ઉર્ફે પપ્પુ તકબીર ખાન પિંજારી, શોએબ ઉર્ફે ડમા અખ્તર સિદ્દીકી, સમીર ઉર્ફે લાલુ મુનાફ શેખ અને રોશન યુસુફ પિંજારી દ્વારા ચપ્પુ અને લાકડીના ફટકા વડે કરવામાં આવેલા જીવલેણ હુમલાની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા અબ્દુલ કરીમ અંસારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જે બાદ લિંબાયત પોલીસે તાત્કાલિક આ મામલે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી। સારવાર દરમિયાન 6ઠી તારીખના રોજ રાત્રે 22:45 વાગ્યે આજે ભોગ બનનાર અબ્દુલ કરીમ છે તેઓનું અવસાન થયેલું હતું, જેના કારણે તાત્કાલિક ધોરણે એમાં બીએનએસની કલમ 103(1) અને 61(2) નો ઉમેરો કરવામાં આવેલો છે। આ તમામ આરોપીઓને પોલીસે સર્વેલન્સ અને ખાનગી બાતમીદારો મારફતે બાતમી મેળવી અને ઝડપી પાડેલા છે। મોહલ્લામાં રમતા બાળકોને મૃતકે આપ્યો હતો ઠપકો। ઠપકો આપ્યાની અદાવતમાં યુવકને ઉતાર્યો મોતની ઘાટ। અબ્દુલ અને આરોપીઓ વચ્ચે એવી તો શું દુશ્મની હતી કે તેની આટલી બેરહેમીથી હત્યા કરી દેવામાં આવી। પોલીસે જ્યારે આરોપીઓને આ વિશે પૂછ્યું તો મૂળ કારણ જાણવા મળ્યું। પોલીસના કહેવા મુજબ 4-5 દિવસ અગાઉ ઘર બહાર રમી રહેલા બાળકોને અબ્દુલે ઠપકો આપ્યો। ત્યાં ન રમવા માટે કહ્યું હતું, જેને લઈ અબ્દુલ અને આરોપી અનવર વચ્ચે ઝઘડો થયો હતો। તે જ ઝઘડાની અદાવતમાં 5 ડિસેમ્બરની રાત્રે 9 થી 9:30 વાગ્યા દરમિયાન અનવર સહિત 4 શખ્સો આવ્યા, લાકડીથી અબ્દુલને માર માર્યો। ત્યારબાદ 2 શખ્સોએ અબ્દુલના બંને હાથ પકડી રાખ્યા। આરોપી અનવરે અબ્દુલને છરીના ઉપરા છાપરી ઘા માર્યા। આરોપી શોએબે અબ્દુલને માથાના ભાગે લાકડીના ફટકા માર્યા હતા। આ હુમલામાં ઘાયલ થયેલું અબ્દુલ લોહીલુહાણ હાલતમાં પડ્યો। તેને હોસ્પિટલ લઈ જવાયો, પરંતુ ત્યાં તેનું મોત નીપજ્યું હતું। ભોગ બનનાર અબ્દુલ કરીમ છે તેના ઘર પાસે બાળકો રમતા હતા, ત્યારે એ બાળકોના કારણે ડિસ્ટર્બ થઈ રહ્યા હતા, જેથી એ બાળકોને ના પાડી એની અદાવત રાખી અને પહેલીવાર ઝઘડો થયો હતો અને એના બાદ નાના ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું અને 5મી તારીખે આ બનાવ બનવા પામેલો છે। પપ્પુ પિંજારી જે છે તેની સામે જીપી એક્ટ 135 જુગારધારા વગેરે કલમો હેઠળ ગુનો નોંધાયેલો છે। આ ઉપરાંત જે અન્ય આરોપીઓ છે સમીર ઉર્ફે લાલુ અને રોશન યુસુફ પિંજારી, તેઓની વિરુદ્ધ પણ લિંબાયત પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે। મુખ્ય આરોપી અનવર પિંજારી વિરુદ્ધ અગાઉ જુગાર ધારાની કલમ હેઠળ પણ ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે આરોપી સમીર વિરુદ્ધ પણ સલાબતપુરા અને લિંબાયત પોલીસ ચોપડે અગાઉ નોંધાયેલા છે ગુના, જેમાં તેની ધરપકડ પણ થઈ ચૂકી છે। આ સાથે અન્ય 2 આરોપીઓનો પણ ગુનાહિત ઇતિહાસની તપાસ કરવામાં આવી રહી છે। નજીવી બાબતે ખેલાયેલા ખૂની ખેલની ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।